તો યુટ્યુબની અંદર ચેનલ મોનેટાઇઝેશન થયા પછી લોંગ વિડીયોની અર્નિંગ કેટલી હોય છે તે હું આજના વિડીયોની અંદર આપને જણાવવાનો છું. તો વિડીયો એન્ડ સુધી જોજો, બહુ મજા આવશે. તો હેલો દોસ્તો, આજના નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. અને આજના નવા વિડીયોની અંદર હું આપને જણાવીશ કે યુટ્યુબની અંદર એક વિડીયોની અર્નિંગ કેટલી હોય છે અને યુટ્યુબની અંદર એક વિડીયોની અંદર કેટલા પૈસા મળે છે હું તમને લાઈવ બતાવવાનો છું. તો વિડીયોની અંદર બનાવી રહેજો. ઘણા લોકો કહેતા હોય છે કે એક વિડીયોની અર્નિંગમાં અને બીજા વિડીયોની અર્નિંગ બધી સેમ હોય છે, પણ કોઈ પણ વિડીયોની અર્નિંગ સેમ નથી હોતી. બધા જ વિડીયોની અર્નિંગ અલગ અલગ હોય છે. જે આરપીએમ હોય છે તે રીતે તેની અર્નિંગ થતી હોય છે. તો ચલો મોબાઈલની સ્ક્રીન પર અને તમને પૂરી જાણકારી આપીશું. તો મિત્રો, મોબાઈલની સ્ક્રીન પર આપણે આવી ગયા છીએ. તો અહીંયા આપણે ચેક કરીશું કે એક વિડીયોની અંદર અર્નિંગ કેટલી હોય છે. તો જોઈ શકો છો તમે, આપણે એક વિડીયોને ચેક કરીશું કે અહીંયા એક વિડીયો છે. તો અહીંયા એક વિડીયો લઈ લીધો છે આપણે, અને આ વિડીયોની જઈને એનાલિસ્ટમાંથી ચેક કરીશું કે એક વિડીયોની અર્નિંગ કેટલી હોય છે. તો જોઈ શકો છો તમે, અહીંયા 74 વ્યૂઝ છે. અને આની અર્નિંગ, આ વિડીયોની અર્નિંગ તમે લાઈવ જોઈ શકશો. તો જોઈ શકો છો આ વિડીયોની અર્નિંગ છે 0.05%. તો આ છે વિડીયોની અર્નિંગ. અને એક શોર્ટની અર્નિંગ પણ તમને જણાવી દઈશ કે એક શોર્ટની અર્નિંગ કેટલી હોય છે. તો અહીંયા આપણે શોર્ટ પર જઈશું. તો અહીંયાથી આપણે એક વિડીયો શોર્ટ લઈ લઈશું. તો આ છે એક આપણો શોર્ટ. તો અહીંયા એનાલિસ્ટમાં જઈને ચેક કરીશું. તો શોર્ટની અંદર આપણે ગયા છે તો એ 15 સબસ્ક્રાઈબર મળેલા છે અને 31,000 વ્યૂઝ છે. અને એની અર્નિંગ તમે જોઈ શકો છો 0.9%. એટલે કે શોર્ટ અને વિડીયોની અર્નિંગ અલગ અલગ હોય છે. તો મિત્રો, મેં જે મોબાઈલની સ્ક્રીન પર તમને જે બતાવ્યું છે તે લોંગ વિડીયોની અર્નિંગ છે. અને લોંગ વિડીયોની અર્નિંગ અલગ હોય છે અને શોર્ટ વિડીયોની પણ અર્નિંગ અલગ હોય છે. અને આવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નવા હોય તો વિડીયોને પણ લાઈક કરો. તો આજનો વિડીયો બસ આટલો જ હતો.